નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં નવમ ભાવમાં જો કેતુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં નવમ ભાવમાં યા તો નવમા ભાવમાં અથવા તો આપોક્લિમ ત્રિકોણ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત ભાગ્ય આધારિત જીવનની તમામ બાબતો તથા સાથે જ ધર્મ ભાવના, આસ્થા યા તો નાસ્તિકતા, પુણ્ય કર્મ, તીર્થયાત્રાનું સુખ, ભાવિ જીવન સ્થિતિ વિષયક બાબત, આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની મૂળ ત્રિકોણ યા તો ઉચ્ચની રાશિ તથા પોતાના મિત્ર ગ્રહ ગુરુની રાશિ, નવ અર્થાત ધન રાશિ એ જ્યાં આવે છે ત્યાં કેતુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ સર્વપ્રથમ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એના જો જોઈએ તો એમાં આ નવ અર્થાત ધન રાશિમાં રહી અને આ કેતુ જે છે એ પોતે પોતાની મૂળ ત્રિકોણ યા તો ઉચ્ચની સ્થિતિ જે છે એના ભોગવે છે તથા સાથે જ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એના પણ જો જોઈએ તો એમાં આ કેતુ અને આ નવ અર્થાત ધન રાશિ જે છે એનો સ્વામી ગ્રહ ગુરુ એ બંને એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે જ ભાગ્ય આધારિત જીવનની દરેક બાબતમાં મહાનતમ કહેવાય એવી શક્તિ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ ભાગ્યના બળ આધારે પ્રગતિ સાધવાની બાબતમાં મહાકઠિન કાર્ય અથવા મહાનતમ કઠિન કાર્ય એ પણ તમારા દ્વારા અને તમારી પાસે જ કરાવશે. આસ્થા યા ધાર્મિકતા એની દ્રષ્ટિએ સારા એવા મનોબળનો સંચય એ તમારામાં કરાવશે તથા કઠિન કાર્ય આચરવા અને એમાં સફળતા પામવાની બાબતમાં એનો યથાયોગ્ય પ્રભાવ, એનો અનુભવ તમારા જીવનમાં તમને કરાવશે તથા એના દ્વારા જ જાહેર જીવન જે કહેવાય એમાં ભાગ્યશાળી હોવાનો યશ એ તમને પ્રાપ્ત કરાવશે યા તો અપાવશે. આ કેતુ જે છે એ દેવગુરુ બૃહસ્પતિ એના આધિપત્યવાળી રાશિ જે છે નવ અર્થાત ધન રાશિ એ જે આવે છે ત્યાં રહેલો હોવાના કારણે દિવ્ય ગુણોથી યુક્ત માર્ગનું અનુસરણ કરાવી અને અંતર્મનની સુદૃઢતા અને સાહસ એના દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ એ તમને પ્રાપ્ત કરાવશે. પણ આ કેતુ જે છે એ પોતે મૂળભૂત રીતે યા તો નૈસર્ગિક રીતે પોતે વક્રી ગ્રહ હોવાના કારણે ઘણું કરી અને ભાગ્યબળની વધઘટ અને એના કારણે નાની મોટી અડચણો એવી બાબતનો સામનો વારંવાર અને જીવનની તમામ બાબતમાં તમને કરાવશે તથા એના કારણે જ ભાગ્યબળની ઉણપ એ વર્તાતી હોય એવી સ્થિતિનો અહેસાસ યા સામનો કે અનુભવ એ હર હંમેશ તમને કરાવશે જ. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.